માટે આવો જે માનવ દેહ મળ્યો એનો એક એક દાડો એક એક દિવસ, કારણ કે એને સંભાળી અને એનો ઉપયોગ કરજો, નહીતર બાકી છેલ્લે લાંબી યાત્રામાં જ્યારે જવાનું, ઘણા લોકો એમ કહેતા હોય ને મારે હજુ આ કરવાનું બાકી છે, મારે આ બાકી છે, એ બધું બાકી જ રહેશે, બધું બાકી રહી જશે. જ્યારે મોટા ઘરનું તેડું આવશે કોઈ આપણને રોકાવી નહીં શકે, કોઈ આપણને બચાવી નહીં શકે. અને એટલા માટે આજ જ્યારે આવો દેહ મળ્યો ને આવી સમજણ આવી, ત્યારે આ સમજણથી આ કથાને સાંભળ્યા પછી ઓટલા પરિષદનો ટાઈમ ઓછો આપજો, મંદિરોમાં જઈને બેસજો, મંદિરમાં જઈ કથા વાર્તા વાંચજો, મંદિરમાં 2 માળા કરજો, 5 પ્રદક્ષિણા કરજો, મૂર્તિને હૃદયમાં ધારજો. એ જે કરેલું હશે એ બધું હું ને તમે ઉપર સાથે લઈ જઈ શકીશું. બાકી ક્યારે અચાનક મોત આવ્યું ખબર નહીં પડે. અને મોટા ઘરનું જે દી તેડું આવે તેથી એવી સ્થિતિ બધું એમનામ પડ્યું રહે અને જવું પડે. માટે હે રાજન, સુખદેવજી મહારાજ કહે છે કે મોત એને જ્યારે આ સમય છે ત્યારે તું સુધારી લે. નકાને કદી ન ચાલે, નકાને કદી ન ચાલે, જ્યારે બોલાવે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, જ્યારે આવશે આજ જેથી મોટા ઘરનું એ તેડું આવે અને તેથી એમ કે મારા દીકરાના લગ્ન બાકી છે, દીકરાને રમાડવાનો બાકી છે, એ કોઈનું સાંભળશે? એ તો કહેશે હાલ હવે થા તૈયાર, કઈ નહીં ચાલે, ત્યાં જવું જ પડશે. માટે એની તૈયારીઓ કરી રાખશે. હો બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, હો બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, તારા ઘરમાંથી ભાઈ તને તો હો તારા ઘરમાંથી ભાઈ તને તો એકલડો પાડશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, હો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. અને જે દિવસે લઈને જશે ત્યારે તને એમ હોય કે મારા દીકરાને કઈ કહેતો જો કે અહીંયા આને ઉસીતા આપ્યા છે, આ એક જમીનના બાના આપ્યા છે, રૂપિયા આપ્યા છે, પણ દસ્તાવેજ બાકી રહ્યો છે.
એ કાંઈ નહીં કહેવા દે, એ તો ઉપાડશે. હાલ બિસ્તર પણ લેવા નહીં દે. હમણાં કહ્યું ને, અહીંયા આવવા માટે કેટલી તૈયારીઓ કરી આપણે, 1 બેગ ને 2 બેગ ને 3 બેગ, પણ અહીંયા જવા માટે કઈ જ નહીં લઈ જવા દે. એકલો ઉપાડશે, એકલો. સંદેશો નહીં કહેવા દે, બિસ્તર નહીં લેવા દે. અમુક ને તેવી ટેવ પડી ગઈ હોય, પહેલા દી રાત્રિ જાય ને પછી આપણે કઈ કેમ આમ મોઢું આ આંખ્યું, તો કે હારી ઊંઘ નો આવી. આપણે કઈ કેમ, તો કે પથારી બદલાણી ને. પથારી બદલાય ને ઊંઘ નો આવે તો આપણી પથારી ફરી જાય ને આ જઈ ત્યારે. શું થાય? કારણ કે કાંઈ લેવા ન દે, નીચે ઉતારી લે, એકલા કાઢે. અને એમાં હું કાયમ મારી કથામાં કહું, પુરુષ મૃત્યુ પામ્યો હાંજના ટાઈમે અને સ્ત્રી મૃત્યુ હાંજના ટાઈમે પામે. તો બહેનો જો સાંજના ટાઈમે મૃત્યુ પામ્યા હોય એને તો આખી રાત રાખે, લક્ષ્મીનો અવતાર, એને રાતે રાખે. અને આને બિચારે લોહી પાણી એક કરીને મકાન કર્યું હોય, હપ્તા ભરી ભરીને તૂટી ગયો હોય, અને હાંજે હાંજે કાઢે, એક રાતે નો રવા દે. જો હાંજના ટાઈમે ગયા તો ગયા, રાત નો રવા દે, રાત નો રવા દે. વિચાર કરજો શું છે અહીંયા, આપણું શું છે. જેને આપણા માયના છે એ લોકો આપણને રાત્રિ નથી રવા દેતા. હાંજે ને હાંજે હરગાવી દો, હાંજે ને હાંજે જલાવી દો. જેને પોતે પાયો પૂર્યો, જેને પોતે દિવાલો, જેને પોતે ધાબા ભરાવડાયા, જેને પોતે દેખરેખ રાખી, તો એ મકાનમાં કે હવે રાત પડી જશે, હવે આને રાત નો રખાય, હવે આને રાત નો રખાય. માતાઓની માટે તો એને તો રાત્રિ રાખે એટલું સારું, પણ તમને તો એ નહીં રવા દે. અને એટલા માટે કીધું કે એકલો ઉપાડશે. તારા ઘરે માંથી ભાઈ તને તો એકલડો ઉપાડશે. હો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, હો સગા સંબંધી જોતા રહેશે. હો રોતા રોતા વિદાય દેશે. સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે. તને મરઘમાં ખાવા માટે, તને મરઘમાં ખાવા માટે, તને મરઘમાં ખાવા માટે ભાથુના બંધાવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, હો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. હો જીવતર તારો એડે જા. અને આજ જ્યારે છેલ્લે આ જીવને જવાનું સમય થશે, આ જીવ આ ખોરિયામાંથી જશે, સગા વાલા બહુ તો આંખુડા પાડશે, બહુ તો રોશે. અને છેવટે જ્યારે એને મોકલશે
ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં સુધી લખે, સ્વામી કે ફૂટેલી દોણીમાં તારો અગ્નિ લેશે. અહીંયા એક તાવડી મારી માતાઓ ખરીદવા જાય ને તો એને ટકોરા મારે. એ 10 રૂપિયાની બોધી બોલે મુચટી, બીજી લાય. એ માટલું લેવા જાય તો ટકોરા મારી મારી લે. અરે ઘણા તો ભૈલાઓ એવા હોય, આખી જિંદગી બધા માણાના ટકોરા મારી મારીને જ એને સંબંધ બાંધતા હોય. બરોબર છે ને? એમ ઘણા એટલા બધા ભૈલાઓ હોશિયાર હોય, ટકોરા મારી મારી એને ભાઈબંધીઓ કરી હોય. પણ સ્વામી એવું કહે કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે ખોખલી ધોણીમાં તારો અગ્નિ કાઢશે. બ્રહ્માંડ ખોખલી ધોણીમાં એટલે હાવ ગોદાઈ ગયેલી હોય. વિચાર તો કરો, આખી જિંદગી ટકોરા મારી મારીને બધું ચકાસ્યું હોય, બધું વાપર્યું હોય, અને છેલ્લે અંત સમય આપણો અગ્નિ ખોખલી ધોણીમાં. આ જીવની આ દિશા છે. અને એટલા માટે આજે જયારે સમય મળ્યો છે ત્યારે એ સમયનો સદુપયોગ કરી ભગવાનનું ભજન કરી લેજો, કીર્તન કરજો. ભગવાને 2 પૈસા આપ્યા હોય તો એ પૈસાના માધ્યમે કરી અને શુભ કાર્યો કરી લેજો. સંતો બ્રાહ્મણો એને જમાડજો, ગાયોને ગૌશાળાઓ બંધાવજો, ઘાસચારાઓ નાખજો. દેવોને માટે ડાયરેક્ટ દેવની મૂર્તિઓ અને દેવ એના થાળ અને દેવ એના શ્રૃંગાર, એ દેવની સેવાઓ. આ જે આટલી જગ્યાએ મેં જે ગણાય એટલી જગ્યાએ આપ્યું હશે એ ઉપર સુધી તમારે જાશે અને લઈ જવાશે. બાકી તો કે અરે ભાતું, હા ભાતું એ જ આવશે કે તમે સંતો જમાડ્યા છે, તમે બ્રાહ્મણોને જમાડ્યા છે, તમે દેવના થાળ જમાડ્યા છે, તો તમે ત્યાં બધું મળશે, રસ્તામાં બધું જ આવશે. પણ બાકી એને ભાથું કોઈ આપતું નથી અને ભાથું કોઈ પહોંચાડતું નથી. હો જીવતર તારો એડે જાશે, હો આવ્યો એવો જગતી જાશે. જીવતર આજ જો આ ભગવાનને ભજ્યા, ભગવાનની શરણાગતિને સ્વીકારી, તો આ તમને મળેલો દેહ વૈભવ, વિલાસો, મોહો અને માયાની અંદર જો દાડા પસાર કર્યા તો 60, 70, 80, 90 બધું પાણીમાં. આ જે મળેલો જન્મારો એ તમારો હેરે જશે. માટે આજ જ્યારે આવો જન્મ મળ્યો, આવી સમજણ મળી, આવો સમય મળ્યો, ભગવાનનો આશ્રય કરી ભગવાનની પૂજા, પાઠ, વ્રત, જપ, તપ, દાન, પુણ્ય, સેવા એની અંદર વધારે ને વધારે તમારો સમય વ્યતીત કરો કે જેને કારણે કરી અને આપણી એફડીઓ થાય. ઈ સાચી એફડીઓ છે. એલઆઈસી ના શું કે વીમા, એલઆઈસી અને એલઆઈસી ના વીમા ઉતારો તો બીજા વાપરે, બીજા જ વાપરે ને. એલઆઈસી ના વીમા મોટે ભાગે બીજા વાપરે, મોટે ભાગે એની સ્કીમ હોય કે બીજા વાપરે. પણ આપણે એવી એલઆઈસી ના વીમા લેવા કે આપણે જાતે વાપરવા માંડે. અને ઈ એલઆઈસી ના વીમા ઈ છે, દેવને તાડ કરો, સંતોને રસોઈ આપો, બ્રાહ્મણોને જમાડો, ગૌ માતાની માટે કાંઈક કરો, આવી કથાઓ કરો, અરે ભજન કરો, વ્રત કરો, જપ કરો અને સેવા કરો. આ આપણી એલઆઈસી છે, આપણી ઉપરની એફડીઓ છે. એ બધી અહીંયા વાપરવા માટે મળશે. માટે આજ જયારે આવો સમય અને આ ટાઈમ મળ્યો ત્યારે જ્યાં ત્યાં જેવી તેવી રીતે ફેલમાં આ સમય એને વ્યતીત ન કરશો. આ સમયનો સદુપયોગ કરી અને આ જીવનને ધન્ય બનાવો, જીવનને ધન્ય. હો જીવતર તારો એડે જાશે,
આવ્યો એવો જગતી જાશે પ્રભુજી તુજને પૂછશે ત્યારે ઓ પ્રભુજી તુજને પૂછશે ત્યારે જવાબ ક્યાંથી લાવશે તને મોટા ઘરનો વેલો જ્યારે આવશે આનાકાની કદી ન ચાલે આનાકાની કદી ન ચાલે જ્યારે બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે હો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે હો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે જ્યારે